ટ્રમ્પે જણાવ્યું કે પુતિન 12 દિવસમાં યુદ્ધ વિરામ કરે, નહીં તો ટેરિફ લગાવીશ. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની રશિયાને નવી ડેડલાઇન. ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે બાંગ્લાદેશ અને કઝાકિસ્તાન હોટ ફેવરિટ જગ્યા. ધરખમ ઘટાડા સાથે કેનેડાના વળતા પાણી. ટ્રમ્પની યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ, 15% ટેરિફ પર સંમતિ બની. યુરોપિયન સંઘ અમેરિકા પાસેથી $750 અબજ ઉર્જા ખરીદશે. ગાઝામાં 4.70 લાખ લોકો મોતના આરે. ગાઝાવાસીઓએ તેમનું અસ્તિત્વ ટકાવવું હોય તો દૈનિક ધોરણે કમસે કમ 100 ટ્રકની સહાય મળવી જરૂરી. દેશમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 7% વધારે વરસાદ. રાજસ્થાન, લદ્દાખ, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં સામાન્યથી ખૂબ જ વધારે વરસાદ, જ્યારે બિહાર, અરુણાચલ પ્રદેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ.